નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીમાં પૂરક પાઠ 3નો આગળ અભ્યાસ કરીશું. ડર્ટી એર, લેન્ડ એન્ડ વોટર આર ડેન્જર્સ. ડર્ટી એર એટલે કે પ્રદૂષિત હવા, લેન્ડ જમીન, એન્ડ અને વોટર પાણી, ડેન્જર્સ એટલે ખતરનાક, ભયાનક. હવે આપણને કીધું છે પ્રદૂષિત હવા, જમીન અને પાણી જોખમકારક છે. ડર્ટી એર ઓર સ્મોક મિક્સ્ડ વિથ ફોગ is hard to breathe and makes people and animals sick. Dirty air પ્રદૂષિત હવા, hard to breathe એટલે લેવું, makes એટલે બનાવે, people લોકો, એનિમલ પ્રાણીઓ, sick એટલે બીમાર. હવે આપણને કીધું છે પ્રદૂષિત હવા કે ધુમાડાવાળા ગાઢ ધુમ્મસથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને લોકો અને પ્રાણીઓ બીમાર પડે છે. એટલે કે પ્રદૂષિત હવા આપણા શ્વાસોશ્વાસમાં જવાથી ઘણી બધી બીમારીઓ આપણને થાય છે. ડર્ટી વોટર મેક્સ પીપલ એન્ડ એનિમલ્સ sick when they drink it or wash with it or live in it. જેવી રીતે પ્રદૂષિત હવાથી પ્રાણીઓ અને મનુષ્યને બીમાર થાય છે, તેવી જ રીતે ગંદુ પાણી પીવાથી પણ માણસો અને પ્રાણીઓ બીમાર પડે છે. ડર્ટી વોટર ગંદુ પાણી, મેક બનાવે છે, પીપલ લોકો, એનિમલ પ્રાણીઓ, sick એટલે બીમાર પડે છે. લોકો અને પ્રાણીઓ જો પ્રદૂષિત પાણી પીવે કે તેનાથી ધુએ કે પાણીમાં રહે તો તેનાથી પણ બીમાર પડે છે. ઇટ ઓલ્સો કિલ્સ પ્લાન્ટ્સ. કિલ્સ એટલે મૃત્યુ પામે છે, પ્લાન્ટ્સ એટલે છોડો. આવા પ્રદૂષિત પાણીને લીધે છોડ પણ મરી જાય છે. ઇફ head absorbs sucks drinks into much of waste, nothing will grow on it and it becomes unfit to live on. Land એટલે જમીન, absorbs શોષી લેવું, ટુ એટલે પણ, મચ ઓફ વેસ્ટ નકામું, ગ્રો એટલે ઉગાડવું, becomes બનાવવું, અનફિટ એટલે કે ગેરલાયક, અસ્વસ્થ. હવે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે જમીન બગાડ જો વધારે પડતો શોષે તો તેના પર કશું ઉગે નહીં અને તે જમીન પણ રહેવા માટે યોગ્ય રહે નહીં. એટલે બને ત્યાં સુધી ગંદુ પાણી આપણે ઓછું બનાવવું જોઈએ. કંટ્રોલિંગ પોલ્યુશન ઇઝ નોટ ઇઝી. કંટ્રોલ એટલે નિયંત્રણ કરવું, પોલ્યુશન પ્રદૂષણ, ઇઝી એટલે સહેલું. પ્રદૂષણને નિયંત્રણ કરવું તે સહેલું નથી. મોસ્ટ પીપલ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ ચેન્જ ધેર વે ઓફ લિવિંગ. મોસ્ટ પીપલ ઘણા લોકો, ફાઇન્ડ એટલે શોધે, ડિફિકલ્ટ એટલે અલગ, ચેન્જ એટલે સુધારો, વે એટલે રસ્તા, લિવિંગ એટલે રહેવા માટે. મોટા ભાગના લોકોને તેમની જીવન જીવવાની પદ્ધતિ બદલવાનું અઘરું પડે છે. ઇવન ગવર્મેન્ટ્સ એન્ડ બિગ કંપની find it hard feel to be very difficult to introduce changes because they are often unpopular or expensive. ગવર્મેન્ટ્સ એટલે સરકાર, બિગ કંપની
મોટી કંપનીઓ શોધે છે ઇન્ટ્રોડ્યુસ ચેન્જીસ એટલે કે ચેન્જ કરવાનું, બીકોઝ પણ કારણ કે, અનપોપ્યુલર, એક્સપેન્સિવ, અપ્રિય અને ખર્ચાળ. સરકાર અને મોટી મોટી કંપનીઓ પણ સુધારો કરવાનું અઘરું પડે છે કારણ કે તે સુધારાઓ ઘણીવાર લોકોમાં અપ્રિય અને બહુ જ ખર્ચાળ બને છે. However, small changes can also help. However, small changes, નાનો એવો સુધારો, હેલ્પ એટલે મદદ કરવો. તમે છતાં નાના નાના સુધારાઓ પણ ઉપયોગી થાય છે. Reusing things instead of throwing them away help. Reusing એટલે ફરીવાર ઉપયોગમાં લેવું. Things વસ્તુ, instead throwing ફેંકી દીધેલી, away help એટલે મદદ. વસ્તુઓને ફેંકી દેવાને બદલે ફરીથી વાપરવાનું મદદરૂપ થાય છે. Using less water of recycling, reusing again and again of water is helpfully. Using એટલે ઉપયોગી, less water નકામું પાણી, recycling ફરીવાર ઉપયોગમાં લેવું. પાણીનો ઉપયોગ ઘટાડવો કે તેને ફરીવાર ઉપયોગમાં લેવું તે ઉપયોગી નીવડે છે. બને ત્યાં સુધી પાણીનો આપણે ઉપયોગ ઘટાડશું અને ગંદુ પાણીને રિસાયકલિંગ કરીને તેમનો ફરીવાર ઉપયોગ કરવો જોઈએ. In future, people will learn to use cleaner forms of energy like wind power and solar energy. Future ભવિષ્યમાં people લોકો લર્ન શીખશે ક્લીનર ફ્રોમ એનર્જી સ્વચ્છ હવા માટે, વિન્ડ પાવર એન્ડ સોલર એનર્જી. ભવિષ્યમાં લોકો સ્વચ્છ ઉર્જાના સ્વરૂપો જેવા કે પવનથી પેદા થતી ઉર્જા અને સૂર્ય દ્વારા ઉત્પન્ન થતી ઉર્જાનો ઉપયોગ શીખી લેશે. એટલે માણસો ભવિષ્યમાં આવી ઉર્જાનો વધારે પડતા ઉપયોગ કરતા થશે. એક્સરસાઇઝ ટિક ઇન ધ બોક્સ ધ વર્ડ nearest in meaning to the underlined parts of the sentence. કે નીચે આપેલા વાક્યોમાંથી અંડરલાઇન વાળા શબ્દનો તમે સમાનાર્થી શબ્દ શોધીને ટિક માર્ક કરો. ફર્સ્ટ, ધ કેટ જમ્પ્ડ ઓવર ધ ગ્લાસ ઓફ મિલ્ક. ધ મિલ્ક વોઝ સ્પ્રેડ ઓલ ઓવર ધ ફ્લોર ઓફ ધ કિચન. વોઝ સ્પ્રેડ આ શબ્દનો આપણે સમાનાર્થી શબ્દ નીચેના વિકલ્પમાંથી શોધવાનો છે. સ્પિલ્ડ, ડમ્પ્ડ, વેસ્ટેડ અને સોઇલ્ડ. આન્સર તરીકે સ્પિલ્ડ. 2. When there is lot of pressure inside a cooker, its whistle goes up and vapor comes out. comes out શબ્દનું આપણે સમાનાર્થી શબ્દ શોધીશું. લીઝ અવે, બ્રેક્સ આઉટ, રિલીઝ, ઇવન પ્રોટેસ્ટ. રિલીઝ આન્સર તરીકે આવશે. થર્ડ, વી ફીલ that it is almost impossible to stop people from breaking traffic rules. almost impossible શબ્દનો સમાનાર્થી શબ્દ શોધીશું. થોટસલી, ડેન્જરસ, એક્સપેન્સિવ અને હાર્ડ. આન્સર તરીકે હાર્ડ આવશે. 4. We should not throw away plastic bags. We should find out way
to use them in different form to make different thing from them. Use them in different form. Recycle, return, refine કે reform. આન્સર તરીકે રિસાયકલ આવશે. B. Make one sentence using these words. નીચે આપેલા શબ્દનું તમારે એક વાક્ય બનાવવાનું છે. ક્વેશ્ચન 2. આન્સર ઇન વન વર્ડ્સ. નીચે આપેલા પ્રશ્નોનો એક શબ્દમાં જવાબ લખો. ફર્સ્ટ, વોટ ડુ સુલા રિલીઝ? તો કે સ્મોક. સેકન્ડ, વોટ મેક ધ એર ડર્ટી? સ્મોક. 3. વોટ ઇઝ ધ સોલ્યુશન ટુ થ્રો અવે થિંગ? રિસાયકલિંગ. 4. વિચ ઇઝ ધ ક્લીનર ફોર્મ ઓફ એનર્જી લાઇટ? સોલર એનર્જી. 5. વોટ ડુ ધ હાઇડ મેન do at the polluted seashore after the oil spill? Clean up. B. Fill in the details from the lesson. તમારે પાઠની અંદરથી અહીંયા આપેલા પ્રદૂષણની ડિટેલ નીચેના કોષ્ટકમાં પૂર્ણ કરવાની છે. ટાઈપ ઓફ પોલ્યુશન, કયા પ્રકારનું પ્રદૂષણ છે. સોર્સ, તેના સ્ત્રોત. પોલ્યુટસ, કેવી રીતે ફેલાય છે. રિમેન્ડ, અને તેને કંટ્રોલમાં લેવા માટે આપણે શું કરીએ તે નીચેના કોષ્ટકમાં લખવાનું છે. ઓકે, ગુડ બાય.